નમસ્કાર સાધક મિત્રો. આજે એક સવાલ જન્મે છે અંતરમાં. તમે પણ પોતાને પૂછજો કે મનુષ્ય યોનિને પરમાત્માએ આટલી બધી બુદ્ધિ આપી, શું ખરેખર આપણે બુદ્ધિશાળી છીએ કે? વિચારજો. હરિ ઓમ ગુરુર બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ ગુરુઃ દેવો મહેશ્વરા ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. મિત્રો, આ સંસારમાં આપણે આવ્યા છીએ કશે ને કશે આપણા માતા પિતાના કે ઘરના સંસ્કારોથી, આપણે ભક્તિભાવથી એ શરૂઆત કરીએ છીએ જીવનની. એ ભક્તિભાવને જીવનમાં સ્થાન આપીએ છીએ. પણ ભક્તિભાવથી સાધના કરતા આધ્યાત્મિક પ્રાપ્તિ માટે આપણે જે આગળ વધીએ છીએ, પરંતુ તેમાં સૌથી મોટી અડચણ કોઈ આવતી હોય તો એ છે વાસના. જ્યાં સુધી આપણી અંદર એ વિકારોથી નિર્મિત એ વાસના મોજૂદ છે, ત્યાં સુધી આપણે કંઈ પણ સત્ય જગતને ઓળખી નથી શકતા કે મેળવી નથી શકતા. મેળવવાની તો વાત દૂર જ રહી, ઓળખવાની જ વાત બહુ મોટી છે. કારણ કે જો આપણે ખરેખર જો બુદ્ધિશાળી છીએ તો એની ઓળખ કેમ નથી કરી શકતા? વાસના પણ એક નથી, અનંત છે. અને એ વાસનાઓની જાળમાં જ ફસાઈને આપણે આટલા અનંત જન્મો પામ્યા છીએ. કારણ કે આ મનુષ્ય દેહ સામે બેઠો છે, એ મનુષ્ય દેહે અગાઉ કેટલી 184 ફર્યો છે, અગાઉ કેટલા એને અવતાર લીધા છે, કેવી રીતના ખબર પડે? તો કેટલા એને કર્મોના કે કેટલા એને વાસનાઓના પોટલા બાંધ્યા હશે. તો શું આ એનો છેલ્લો જન્મ હોઈ શકે? કેટલા બધા સવાલ. કારણ કે એ વાસનાઓએ જન્મ લીધો શેમાંથી? આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આ બધા જ વિકારોથી એ વાસનાએ જન્મ લીધો. અને એ બી એક નહીં, અનંત વાસનાએ જન્મ લીધો. અને મનુષ્યની અંદર એ કેટલી વાસનાઓથી આકર્ષિત થઈ રહ્યો છે એનો કોઈ અંદાજ જ નથી. મનુષ્ય પાસે એ બુદ્ધિ હોવા છતાં એ સત્સંગ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે છે શું? આપણે કોઈ પણ ધંધો કે વ્યાપાર કરીએ તો સૌથી પહેલા આપણે નફો વિચારીએ કે આની અંદર મને કેટલું મળશે, બરોબર કે નહીં? તો ભક્તિમાં કેમ નહીં? ભક્તિમાં આપણે કેમ નથી વિચારતા કે આધ્યાત્મમાં આપણે કેમ નથી વિચારતા કે મને આ કાર્યથી, મને આ માર્ગમાં ખરેખર મોક્ષ મળશે કે કેમ? અને જેના કારણે આ વાસનાઓ વધતી રહે છે, બાળપણથી લઈને આજ સુધી આપણે જે જોયું છે, જે સાંભળ્યું છે, એ સર્વ સંસ્કાર આપણને માત્ર પંચેન્દ્રિયોના મળેલા છે. આત્મા વિશે સંસ્કાર આપણે કેટલા બાળકોને આપણાને આપીએ છીએ કે તું આત્મા છે, તું શરીર નથી. કેટલા બાળકોને આપણે આ સંસ્કાર આપીએ છીએ? આપણા કેટલા પરિવારો પોતાના સંતાનોને આ સંસ્કાર આપે છે કે આપણે શરીર નહીં, આપણે આત્મા માટે જીવવાનું છે, આત્મા આપણું સત્ય છે. તો એ સંસ્કાર ક્યાંથી આપીશું આપણે, જ્યારે આપણે સ્વયં નથી જાણતા? અને આ બધું જ આપણે માત્ર ને માત્ર આપણે પોતે પણ વાસનામાં ફસાયા અને પાછળની પેઢીઓને પણ વાસનામાં જ આપણે ફસાવી. તો વિચારો જોઈ, જો આમાં આપણે નફાની ડીલ કરી કે નુકસાનની? આમાં આપણે સત્સંગ વિવેક બુદ્ધિનો વાપર કર્યો કે નહીં? એટલા માટે મિત્રો, જો ખરેખર જ્યારે આત્માના દર્શન થાય છે ને, એ સત્સંગ વિવેક બુદ્ધિ પણ ઉજાગર થાય છે કે એનો એ આત્માનો ફાયદો ક્યાં છે. અને એ જે આત્માનો ફાયદો છે એ અનંતનો છે. એ અનંતનો ફાયદો આપણને એમને થોડી થઈ જવાનો છે. માત્ર ગ્રંથો વાંચવાથી તો આપણે ફક્ત પંડિત બનીશું, પણ જેમ આપણા ઋષિમુનિઓ જે કહી ગયા, આપણી સંતોની વાણી જે કહી ગયા, એમના જે વચનો આજે જગતમાં પ્રચલિત છે, તેને જીવનમાં ઉતારીએ ત્યારે આપણને સમજાય છે કે વાસ્તવમાં સૌથી મોટી રૂકાવટ આપણી વાસના છે. આપણી મુક્તિમાં, આપણા આત્માના અનંતના કલ્યાણમાં, આપણે જે કંઈ પણ મેળવવા માંગીએ છીએ આ જગતમાં, એ ફક્ત ને ફક્ત ધન છે, તે કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, એ બધું જ વાસનામાં આવે છે. માન છે, સન્માન છે. જ્યાં જઈએ છીએ
ત્યાં ફક્ત આપણી મેળવવાની ઈચ્છા છે. પણ એ મેળવવાની શું? પંચેન્દ્રિયોને પોષિત કરતી વસ્તુઓ, એ જ તો વાસના છે. અને પાંચે ઇન્દ્રિયો દ્વારા આપણને જે ગમે છે, આપણું મન તેની તરફ જ આકર્ષાય છે અને તેને જ મેળવવાની ઈચ્છા કરે છે. પરંતુ વાસનાની તૃપ્તિ છે ને ક્યારેય થતી નથી. ધન મળે તો વધુ જોઈએ, 10,000 પછી લાખ પછી કરોડ અબજ, પણ સંતોષ અંતે થતો નથી. આ લોભ પણ વાસના જ છે. કામ વિષયમાં પણ ઇન્દ્રિયોના ભોગથી ક્યારેય તૃપ્તિ થતી નથી. આ સંસારમાં આપણે કંઈક મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. એ મેળવવાની ઈચ્છાઓમાં વસ્તુ, પરિવાર, સંબંધ કાંઈ પણ હોઈ શકે. આપણે જો એવું વિચારતા હોઈએ કે ચલો પુત્ર પરણી જાય, પુત્ર ભણી લે એટલે શાંતિ, ભણી લે એટલે વિચાર આવે કે ચલો પરણી જાય તો શાંતિ, પરણી જાય તો પછી એવું વિચાર કરીએ કે ચલો એમના બી સંતાનો થઈ જાય એટલે શાંતિ. ફરી પાછી ઈચ્છા જાગે કે એમના પણ સંતાનો પરણી જાય પછી જઈએ. બોલો, એ વાસના આપણને આ કર્મભૂમિ પર હંમેશા માટે બાંધી રાખે છે. એ વાસના આપણા કર્મોનું, આપણા લક્ષ્યોર્યાસીમાં ફરવાનું, આપણા જીવનના દોષોનું કારણ બને છે. જો નાની જમીન હોય તો મોટી જમીન, મોટી જમીન હોય તો ઓર મોટી જમીન, એ ક્યારે અંત આવતો નથી. એ વસ્તુઓ, ઈચ્છાઓ આપણી એ ભૌતિક જગતની ક્યારેય તૃપ્ત થતી નથી. અને જ્યાં સુધી આપણે આધ્યાત્મ તરફ વળતા નથી કે એ આધ્યાત્મની પ્રગતિ થતી નથી, ત્યાં સુધી એ સત્ય આપણને આ ભૌતિક જગતમાંથી, આ વાસનાઓથી દૂર થવા દેતું નથી. અત્યારથી જો આપણે માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક બનવું હોય તો એ વાસનાઓ પર નિરીક્ષણ કરવું પડશે. એ વાસનાઓ જ્યારે દૂર થશે, હટશે, શાંત થશે, ત્યારે જ આપણે સત્ય આત્મા તરફ આપણે વળીશું. અને એ પોતાની બુદ્ધિમાં એ સત્સક વિવેક લાવવો પડશે. ત્યારે એ વિવેક જન્મ લેશે, ત્યારે એ સત્સક વિવેક બુદ્ધિ આપણે કોને કહીએ? કે જે હંમેશા સત્યના સંગમાં રહેવાનું પસંદ કરે, જે હંમેશા સત્યનો ચુનાવ કરે, જે હંમેશા સત્યની પાસે રહેવાનો, સત્યમાં જીવવાનો વિચાર કરે અને સત્યને પામવાનો વિચાર કરે, એનો પ્રયાસ કરે, એ સત્સક વિવેક બુદ્ધિ. અને એનાથી જ આપણે આપણા વિચારોને, આપણા વિકારોને આધ્યાત્મમાં રહીને શાંત કરી શકીશું. કારણ કે આ વાસનાઓની ગતિ એવી છે ને મિત્રો, કે જ્યારે મનુષ્ય સત્ય જોઈ પણ લે છે ને, એ સત્યના દર્શન પણ કરી લે છે ને, છતાં પણ એ સામાજિક લાલસાઓમાં, પારિવારિક લાલસાઓમાં, આ શું કહેશે, પેલો શું કહેશે, આ બધામાં ફસાઈને એનું એ સત્ય જોયા બાદ પણ એ માર્ગ છોડતા જોયા છે લોકોને. પણ એમાં નુકસાન કોનું? જો એ વિચારી શકતું હોત, જો એને એ સત્ય સમજ હોત, જો એ આપણી સત્સક વિવેક બુદ્ધિ જાગૃત હોત, તો એ ચુનાવ આપણે સત્યનો કરતે કે ભૌતિક જગતનો કરતે? આત્મા અને પરમાત્માનો કરતે, આત્મ સાક્ષાત્કારનો કરતે, પરમાત્મા સાક્ષાત્કારનો કરતે, કે આપણી ઈચ્છાઓની, આ ઇન્દ્રિયોની ઈચ્છા પૂર્તિનો કરતે? અને આ જ વાસનાઓ આપણી આત્મ સાક્ષાત્કાર, પરમાત્મા સાક્ષાત્કાર, એ જગતની, એ દિવ્ય જગતની પ્રાપ્તિમાં રૂકાવટ બને છે. અને આપણે સંસાર કરીએ છીએ, જે સંસાર કરીએ છીએ તેમાં તો ફક્ત ઇન્દ્રિયોથી પ્રેરિત જે સંસાર છે એ જ કરીએ છીએ. પરંતુ મોક્ષ અથવા આત્મ સાક્ષાત્કાર માટે વિકારો પર દમન કરવું તો જરૂરી છે ને. ત્રણેય ગુણોમાંથી એ સત્વ ગુણ અપનાવવો પડશે, ત્યારે જઈને આપણે એ આધ્યાત્મના માર્ગમાં વળીશું ને. અને જ્યાં સુધી એ સત્વગુણ આપણી અંદર જાગૃત નહીં થાય, ત્યાં સુધી આપણે પરમાત્માના માર્ગે ચાલી શકવાના નથી. ત્યાં સુધી કોઈ પણ સદ્ગુરુ આપણને એ સાક્ષાત્કાર આપે છે, એ અનુભવ આપે છે, એ માર્ગને અડીગ નહીં રહીએ, ત્યાં સુધી આપણે પરમાત્મા સુધી કે આપણી સ્વ સ્વરૂપ સુધી પહોંચી નથી શકવાનું. અને સત્વગુણ વધે ત્યારે ધીમે ધીમે વિકારો શાંત થતા જાય છે. અને એક સમય આવે છે કે એ સાધનાની શક્તિ દ્વારા સંપૂર્ણ રીતે એ શાંત થાય છે. પૂર્ણ રીતે દૂર તો નથી થતા, કારણ કે શરીર હોય ત્યાં સુધી આપણને સંસાર તો દેખાતો રહે છે. પરંતુ સત્વગુણથી મનુષ્યના મનમાં એ સમાધાન આવવાની શરૂઆત થઈ જાય છે. જે મળે છે તેમાં એને શાંતિ પ્રાપ્ત થાય છે. ભૌતિકની એની ધરપડ ધીરે ધીરે શાંત થતી જાય છે.
એની ઈચ્છાઓ શાંત થતી જાય છે. પછી મનમાં એક જ ઈચ્છા રહે છે, પરમાત્માને પામવાની અને આત્મ સાક્ષાત્કાર કરવાની. અને જો વાસના રહેશે તો શું થશે? કર્મ વધશે, ને કર્મ વધશે તો મોક્ષ મેળવવો મુશ્કેલ છે. એનું સિમ્પલ ઉદાહરણ સમજી લો કે આજે ફર્શ પર, જમીન પર, ટાઇલ્સ પર ઘરની અંદર કોઈ વસ્તુ ઢોળાય છે. જો એને ત્યારે જ સાફ કરી નાખવામાં નથી આવતી તો સમય જતાં એની ઉપર એ ગંદકીના થર પર થર થતા જશે. અને જ્યારે એ થર પર થર થતા જાય પછી એને સાફ કરવું કેટલું મુશ્કેલ હોય, કેટલો સમય લાગે એને સાફ કરવા માટે. એવી જ રીતે આપણે કર્મોના આપણા ઉપર થર પર થર ચડાવતા ગયા છીએ, કારણ કે એટલી બધી યોનિઓ ફરીને આવ્યા છીએ, આપણા એટલા બધા સ્વભાવ લઈને આવ્યા છીએ, એટલા બધા વિકાર લઈને આવ્યા છીએ. તેને દૂર કરવા માટે કેટલો સમય લાગશે, કેટલું જોર આપવું પડશે. એટલા માટે એ સાધનાની શક્તિથી, એ ગુરુ કૃપાથી એ આપણે સાફ કરવા જરૂરી છે, એ કર્મના એ થર. અને ત્યારે એ ઈચ્છા જાગે છે, ત્યારે એ સત્વગુણ આપણી અંદર વધતો જાય છે. એટલા માટે પ્રભુનું નામ સ્મરણ સતત ચાલુ રાખવું પડે છે. દિવસ રાત મનમાં એક જ ભાવ પછી રહેશે કે મને બસ પરમાત્માના દર્શન કરવા છે, પરમાત્માને પામવાની, આત્મ સાક્ષાત્કાર કરવાની. જો આ બધી જ પ્રક્રિયાઓમાં આ સરળ માર્ગ જો આપણને કોઈ પ્રદર્શિત કરી જાણે એવા યોગ્ય સદગુરુ મળી જાય છે તો એ આપણી માટે મોક્ષ મેળવવો અઘરી વાત નથી. આ વચનો છે આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના શિષ્યોના, મિત્રો, કે એમને આ સાધનાનો, કઠણ લાગતી સાધનાનો માર્ગ એમને સરળ લાગે છે. અને જ્યારે આ સત્વગુણનો ગુણ આપણી અંદર વધતો જાય છે, એ શિષ્યોને મળ્યા બાદ આ સત્ય જાણ્યું કે દાદાજીની જે સાધના એમને બતાવી એ શિષ્યોને, એના દ્વારા એમની અંદર જે સત્વગુણ વધ્યા, ત્યારે પરમાત્મા પ્રત્યે પ્રેમ પણ વધવા લાગે છે. આ સંસારમાં જે મળે છે તેમાં સંતોષ લાગવા મળે છે. ભલે ને પછી એ 2 સમયની સૂકી રોટી પણ મળે, છતાં તેમાં એમને પરમાત્માનો સાથ મળે છે, દાદાજીનો સાથ મળે છે, તેમાં એમને આનંદનો અનુભવ થાય છે. તેથી જો આપણે એવો પરમ શક્તિનો સાથ જોઈએ છે તો આપણે પોતાને બદલવું પડશે. એ મહેનત આપણા પોતાના ઉપર આપણે ભક્તિની શક્તિથી, સાધનાની શક્તિથી, હવનની શક્તિથી કરવી પડશે. અને એ જ્યારે શક્તિ વધશે ત્યારે એ વાસનાઓથી આપણે જીત મેળવી શકીશું. અને જ્યારે પ્રભુ પ્રત્યે પ્રીતિ વધે છે ત્યારે દાદાજીની પ્રાપ્તિ કરવી કોઈ મોટી વાત નથી. વાસના વધે તો વિકારો પણ વધે છે ને. વિકારો વધ્યા એટલે વાસના વધી, અને જેની તૃપ્તિ તો સંભવ નથી, અને એ સંભવ નથી તો મોક્ષ મળતો નથી. પરંતુ સત્વગુણ વધે તો ઈચ્છાઓ ઓછી થતી જાય છે, સમાધાન વધે છે, પ્રભુમાં પ્રીતિ વધે છે. જ્યારે પરમાત્મા પ્રત્યે સાચી પ્રીતિ થઈ જાય છે ત્યારે આત્મ સાક્ષાત્કાર અને મોક્ષ મેળવવું કંઈ મુશ્કેલ રહેતું નથી. હવે તમે વિચારો, આપણે ખરેખર સત્સંગ, વિવેક, બુદ્ધિનો વાપર કરીએ છીએ કે? જય શ્રી આદ્ય સ્વામી શિવાનંદ દાદાજી કી.